સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે ત્યારે ભાજપ દ્વારા ટિકિટ વેચણીમાં કેટલાક પટ્ટા કપાતા કઈ ખુશી કઈ ગમનો માહોલ સર્જાયો હતો। ભાજપ દ્વારા તોડો જોડોની રાજનીતિ અપનાવવામાં આવી હતી, જેને લઈ નગરનો માહોલ ગરમાયો હતો અને લોકોને પણ મન બનાવી લીધું છે। ત્યારે આજ રોજ વોર્ડ નંબર 1 અને 4 ના કોંગ્રેસ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સોનગઢ નગરપાલિકાના શાસકો દ્વારા કરવામાં આવતા ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી હોય, જેને લઈ હાલના વોર્ડ નંબર 4 ના ઉમેદવાર ગઈ ટર્મના નગરપાલિકાના શાસકો પર ગંભીર આક્ષેપ કરતા વિકાસ અને સફાઈના કામોને લઈને શું કહ્યું સાંભળો। જી, આપનું નામ? મારું નામ હર્ષાબેન રાજુભાઈ કોકણી। બેન, વોર્ડ નંબર 4 ના પ્રમુખ, વોર્ડ નંબર 4 ના કારોબારી, છતાંય વોર્ડ નંબર 4 વિકાસથી વંચિત, એના બારામાં આપણે શું કહેવું છે? વિકાસના નામે તો અમે શું કહીએ કે અમે અમારા વિસ્તારમાં જ્યારથી 5 વર્ષથી જોતા આવ્યા છે, કોઈ જાતની કંઈ વિકાસ થયો નથી। જી, અને મેઇન સવાલ એ છે કે કચરાનો જે લેવા માટે આવે છે ગાડી, એ લોકોને ત્યાં ઘરે ઘરે ઘરમાંથી કાઢીને લઈ જાય છે। કયા કયા ફળિયામાં? વાણિયા ફળિયું છે કે એની સાઈડે, એટલે જે સાઈડે જે સદ્ધર લોકો રહે છે એ લોકોને ઘર સુધી સર્વિસ મળે છે, ઘરમાં અંદરથી લઈ જાય છે ને અમારે ત્યાં મહિનો સુધી ગાડીઓ આવતી નથી। એટલે 4 નંબર સાથે ભેદભાવ થતો જેવું તમારું કેવું છે? જી જી મેડમ, આપનું નામ? મારું નામ માયાબેન જુગલભાઈ મહેતા। મેડમ, 4 નંબર વોર્ડમાંથી જે અનિતાબેન અગ્રવાલને ઊભા કરવામાં આવેલા છે, એને તમે ઓળખો છો? નહીં, આજ દી સુધી મેં જોયા નથી। મારો જન્મ અહીંયા છે, હું 58 વર્ષની મારી ઉંમર છે। તો મેડમ, જ્યારે તમે કોર્પોરેટર તરીકે ફોર્મ ભરીને ઊભા છો, તમે જાતે જ નથી ઓળખતા, તો જે સામાન્ય માણસ છે વોટ આપનારો, એ કઈ રીતે વોટ આપશે એમને? એ હવે કેવી રીતે એણે ભર્યું છે ફોર્મ ને એને કેવી રીતે આપશે એ આપણે આગળ જોશું। લોકોનું કેવું છે કે ભાજપ પૈસાના જોરે ફોર્મ ભરાવે છે, તો શું પૈસાના જોરે બધું ચાલી જશે? હા, બધું એ જ ચાલે છે। તો મેડમ, સ્થાનિક લોકોને કેવું છે કે જેવી રીતે પ્રભુ શ્રીરામને 14 વર્ષનો વનવાસ હતો, અહીંયાના જે 4 નંબરના કોર્પોરેટર છે આજ દિન સુધી આવ્યા નથી કોઈ સુખ કે દુઃખમાં, એના પર તમારે શું કહેવું છે? પ્રભુ શ્રીરામનો 14 વર્ષનો વનવાસ હતો અને આ કોર્પોરેટરનો વનવાસ 5 વર્ષનો છે। હવે એમાં સુખ દુઃખમાં એ લોકો કેટલા આવીને ઊભા રહ્યા છે એ તો હવે આવાવાળો સમય બતાવે ને। એ લોકોને જો હું ઊભી રહી છું તો મને એ લોકોની પ્રોબ્લેમ ને મુસીબત બતાવશે તો હું એમાં પૂરેપૂરો સહકાર આપીશ ને। આટલા 5 વર્ષમાં એ લોકો આવીને કઈ જગ્યાએ ઊભા રહ્યા છે ને એમની કઈ મુશ્કેલીનો એ લોકોએ સામનો કર્યો છે ને શું પ્રોબ્લેમનો એ લોકોએ ઉકેલ કાઢી આપ્યો છે એ તો હવે જનતા જાતે જાણશે। મેડમ, કોઈ સમાજના અગ્રેસરની બહુ ભાગતા હતા, વિરોધ પક્ષમાં ટિકિટ પણ લેવા માંગ કરી હતી, પણ તો એ અચાનક બેસી ગયા, એના પર તમારું શું કહેવું છે? સમાજને શું મેસેજ તમારો? એ સમાજને એ તો બધું પૈસા પર ચાલે છે। હવે બધા અગ્રણીઓ હવે છુપાઈ ગયા છે, હવે કોઈ સામે આવશે નહીં। જનતાને શું મેસેજ તમારો? જનતાને તો એ જ મેસેજ છે કે આટલા વર્ષોથી તમે જે લાવ્યા હતા સત્તા, એમાંથી તમારા ઘરે કેટલું ભલું થયું છે ને તમારા વોર્ડમાં કેટલું ભલું થયું છે એ તમે પોતે જાણો છો। હવે આવાવાળી જે કોંગ્રેસની સરકાર છે એ તમને કહે છે કે વેરો તમને અડધો માફ કરી આપશે, નળવેરો પૂરો માફ કરી દેશે, તો હવે તમે મને એક આટો મત આપો અને મને એક ચાન્સ આપો ને તમે મને કહેજો કે જ્યારે હર્ષાએ આ કામ નહીં કર્યું તો તમે કહેશો એ સજા મારી। જી મેડમ, તમે મીડિયા સામે કહેવા માંગો છો કે જો તમને મત મળે તો જનતાના પૂરેપૂરો કામો થશે? હા, પૂરેપૂરો કામ થશે અને કોંગ્રેસને પંજાને મત આપીને તમે બહુમતીથી વિજયી બનાવો। આવનાર જે પાર્ટી છે એ વિકાસના નામે હવે મત માગશે, તો એના પર તમારે શું કહેવું છે? લોકો જ્યારે ઘરે ઘરે જશે એને કહેશે કે અમે વિકાસને મત આપો, તો એના પર તમારું શું કહેવું છે? હા, એ તો જાતે આવશે ત્યારે એમને ખબર પડશે કે ઘરે ઘરે શું વિકાસ થયો છે। જી, સાદિક પઠાણ સાથે મનીષ રામચંદાની, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।